સૌરાષ્ટ્રવાસીઓ થઈ જજો તૈયાર। હવે ભૂક્કા કાઢી નાખશે વરસાદ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। 20-21 ઓગસ્ટમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમરેલી, ઉના, મહુવામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકામાં અતિ ભારે વરસાદની આગાહી। કોઈક ભાગોમાં 12 ઇંચ જેટલો વરસાદ પણ વરસી શકે છે, ત્યારે જૂનાગઢના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના પોરબંદર, દ્વારકાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા, તો ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 21મી તારીખ બાદ દક્ષિણ ગુજરાતમાં કંઈક વરસાદનું પ્રમાણ ઘટી શકે। પુનઃ તારીખ 24થી દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધી શકે, એટલે તારીખ 27 સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થતાં નવસારીના ભાગોમાં, સુરતના ભાગોમાં, આહવા ડાંગના વરસાદના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે। તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે। આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 19 ને 20-21માં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં, જૂનાગઢના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। આ ઉપરાંત ઉના, મહુવા વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। અમરેલીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને બોટાદના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। 27 ઓગસ્ટ સુધીમાં પૂરની સ્થિતિ સર્જાશે, તો દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 20 અને 21 ઓગસ્ટમાં મધ્ય ગુજરાતમાં ભાગોમાં વરસાદ વરસશે, તો ભરૂચ, જંબુસર, વડોદરા, બોરેલીમાં ભારે વરસાદની આગાહી અને મહેસાણા, પાટણ, સમી, હારીજમાં પણ ભારે વરસાદ વરસી શકે છે, ત્યારે અમદાવાદ, ગાંધીનગરમાં મુશળધાર વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 21 તારીખ પછી વરસાદ ઓછો થઈ શકે છે, તો 24 તારીખ પછી વરસાદ વધી શકે છે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ તારીખ 20-21માં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહે છે। ત્યારબાદ 20-21 બાદ તારીખ 27 સુધીમાં પણ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ રહેશે। ખાસ કરીને નર્મદાના સા વિસ્તારમાં ભારે વરસાદ થતાં નર્મદા બંધનું જળસ્તર વધી શકે છે અને નર્મદા બે કાંઠે થવાની શક્યતા રહેશે। સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવશે। તાપી નદીનું જળસ્તર વધશે, કાવેરી નદીનું જળસ્તર વધશે, એટલે સૌરાષ્ટ્રની તો ઘણી નાની નદીઓમાં પૂરની શક્યતા રહેશે। એટલે તારીખ 27 સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદ થતાં જનધને કાળજી રાખવી। અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા દેવ એકાણું ખાતે જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં યુવકો દ્વારા મટકી ફોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં લોકોએ ભેગા થઈ ગરબાની રમઝટ સાથે કૃષ્ણ જન્મોત્સવની ખુશીઓ માણી હતી। તો અમદાવાદ શહેરના દ્રશ્યો કે જ્યાં બોપલ વિસ્તારમાં જે દેવ એકાણું કરીને સોસાયટી આવેલી છે, ત્યાં આગળ કૃષ્ણ જન્મોત્સવને લઈને ઉજવણી કરવામાં આવી હતી। ગરબાની રમઝટ પણ લોકો દ્વારા માણવામાં આવી હતી અને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો અને કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આ સાથે મટકી ફોડ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું।